નમસ્કાર મિત્રો, સરસ મજાનો ટોપિક તમારા માટે લઈને આવ્યો છું. એ છે કોલેજ ચેટ. ઇંગ્લિશમાં કોલેજમાં ચેટ વાતચીત કઈ રીતે થતી હોય છે. એક છોકરો છે જેનું નામ છે રાજ અને છોકરી છે જેનું નામ છે પ્રિયા. તો પ્રિયા અને રાજ વચ્ચેની વાતચીત તમને પહેલા અમે સંભળાવી દઈએ છીએ, પછી હું તમને ધીમે ધીમે ઇંગ્લિશ શું છે એ આખું ગુજરાતી કરીને સમજાવીશ. તો પહેલા વાતચીત સાંભળી લઈએ. સૌથી પહેલા જુઓ રાજ શું કહે છે. હાય, ધીસ ઇઝ રાજ. વી આર ઇન ધ સેમ ક્લાસ. ડુ યુ રિમેમ્બર મી? તો પ્રિયા શું કહે છે? Hi Raj. Yes, I remember you. You sit in the front row, right? I am Priya, by the way. હવે રાજ કહેશે યસ, ધેટ્સ મી. આઈ એમ ગ્લેડ યુ રિમેમ્બર મી. હાઉ આર યુ ડુઈંગ ટુડે? I am doing fine. Thank you. How about you? I am good too. Thanks for asking. I wanted to talk to you about something. Sure. What is it? Well, I was wondering if you would like to join me for a study group. We have a physics test next week, and I thought it would be helpful to revise together. Oh, that sounds like a good idea. I could use some help with physics. It's not my favorite subject. Me neither, but I think we can do better if we work together. What do you say? I say yes. Let's do it. When and where do you want to meet? How about tomorrow at 4 p.m. in the library? That works for me. See you tomorrow then. Great. See you tomorrow. Bye for now. Bye Raj. Take care. તો મિત્રો હવે આ વાતચીત જે તમને કદાચ મુશ્કેલ લાગી હશે એને એકદમ સિમ્પલ રીતે સમજીએ. ધીમે ધીમે સમજવા બધું જ આવડશે. સૌથી પહેલા જુઓ રાજ છે ને વાતચીત શરૂ કરે છે. રાજ કહે છે હવે પ્રિયા જોડે છે ને ચેટિંગમાં વોટ્સએપમાં વાત કરે છે. તો જોઈએ રાજ કહે છે હાય, ધીસ ઇઝ રાજ. હું રાજ છું, મારું નામ રાજ છે. આપણે બંને સેમ જ ક્લાસમાં છીએ. વી આર ઇન ધ સેમ ક્લાસ. મને ઓળખો છો? મને યાદ, તમે મને યાદ મતલબ મારો ફેસ યાદ આવે છે? ડુ યુ રિમેમ્બર મી? શું મને ઓળખો છો? એવું એને રાજે પ્રિયાને પૂછ્યું છે. તો પ્રિયા હવે વોટ્સઅપ જોઈને જવાબ શું કરે છે? હા રાજ, હું તમને મતલબ મને યાદ આવે છે. હાય રાજ. યસ, આઈ રિમેમ્બર યુ. હા, હું તમને ઓળખું છું. બરાબર છે. અને કહે છે કે તમે પહેલી બેન્ચ ઉપર બેસો છો, રાઈટ? યુ સિટ ઇન ધ ફ્રન્ટ રો. ફ્રન્ટ રો એટલે ફ્રન્ટ એટલે આગળની, રો એટલે જે આગળની હરોળ છે, આગળની લાઈન છે. તમે ફર્સ્ટ લાઈનમાં બેઠો છો, રાઈટ? યુ સિટ ઇન ધ ફ્રન્ટ રો, રાઈટ? પૂછે છે આઈ એમ પ્રિયા બાય ધ વે. એટલે મારું નામ પ્રિયા છે. બાય ધ વે એટલે અહીંયા અને હા, મારું નામ પ્રિયા છે એટલે અને હા એવું બાય ધ વે તરીકે કહેવાય છે. આઈ એમ પ્રિયા બાય ધ વે. તો અહીંયા પ્રિયા શું કહેશે? હું તમને ઓળખું છું, તમે પહેલી લાઈનમાં બેસો છો અને મારું નામ પ્રિયા છે. તો હવે રાજ છે એનો વારો છે, વાત શરૂ કરશે. રાજ શું કહેશે જુઓ. હા, ધેટ્સ મી. યસ, ધેટ્સ મી. હા, હું પહેલી બેન્ચે જ બેસું છું. બરાબર છે તમારી વાત. અને મને આનંદ થયો કે તમે મને ઓળખો તો છો. આઈ એમ ગ્લેડ. આઈ એમ ગ્લેડ. મને આનંદ થયો કે યુ રિમેમ્બર મી. તમે મને ઓળખો છો. અને હવે ફોર્માલિટી માટે ઇંગ્લિશમાં આ પૂછાય છે. મેં તમને પહેલા પણ કીધું છે. હાઉ આર યુ ડુઈંગ ટુડે? કેમ છો? મજામાં? હાઉ આર યુ ડુઈંગ ટુડે? આ વપરાતું જ હોય છે. હાઉ આર યુ ડુઈંગ ટુડે? તો રાજે કીધું કે હા, મને આનંદ થયો, તમે ઓળખો છો યાર. કેમ છે આજે? શું આજે કેવું ચાલે છે? મજામાં? તો પ્રિયા શું કહે છે? સાંભળો, સમજો, બોલવાની પ્રેક્ટિસ કરો તો આવડશે. પ્રિયા કહે છે આઈ એમ ડુઈંગ ફાઇન. આઈ એમ ડુઈંગ ફાઇન. હું પણ મજામાં જ છું. થેન્ક યુ. પૂછવા માટે આભાર. થેન્ક યુ. હાઉ અબાઉટ યુ? હાઉ અબાઉટ યુ? તું કેમ છે? તમે કેમ છો? હાઉ અબાઉટ યુ? તમે કેમ છો? તો રાજ કહેશે આઈ એમ ગુડ ટુ. આઈ એમ ગુડ ટુ. હું પણ મજામાં છું. એન્ડ થેન્ક્સ ફોર આસ્કિંગ. પૂછવા માટે આભાર.
થેન્ક્સ ફોર આસ્કિંગ ઇંગ્લિશમાં કહેવાય છે. હું પણ મજામાં છું. થેન્ક્સ ફોર આસ્કિંગ તમે પૂછ્યું એના માટે. શિષ્ટાચાર ઇંગ્લિશમાં બહુ થતો હોય છે આ બધી વાતોમાં, એટલે આ નોર્મલ વસ્તુ ગણાય છે. બરાબર છે. હવે રાજ કહેશે કે મારે તમને કંઈક પૂછવું હતું. હવે થોડું ટેન્શનમાં, થોડો ગભરાયેલો છે, એટલે કહે છે આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ. આઈ વોન્ટેડ ટુ મતલબ મારે કંઈક પૂછવાની ઈચ્છા હતી તમને. બરાબર છે. કોલેજમાં ના પૂછી શક્યો પણ હાલ પૂછું છું. આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ. મારે તમારી જોડે વાત કરવી હતી. અબાઉટ સમથિંગ. અબાઉટ એટલે વિષય. કોઈક વસ્તુ વિશે મારે તમારી જોડે વાત કરવી હતી. તો હવે પ્રિયા શું કહેશે? પ્રિયા કહેશે શ્યોર. વોટ ઇઝ ઇટ? ચોક્કસ. શું હતું બોલ. તો હવે રાજ કહેશે વેલ આઈ વોઝ વન્ડરિંગ. વેલ એટલે કે અને હા એકચ્યુઅલી એવું હતું. વેલ એટલે એવું હતું કે આઈ વોઝ વન્ડરિંગ. હવે વન્ડર એટલે વિચારવું. હું એવું વિચારતો હતો કે મારો એવો વિચાર છે. આઈ વોઝ વન્ડરિંગ અથવા તમે આઈ વોઝ થિંકિંગ પણ મૂકી શકો. આઈ વોઝ થિંકિંગ એ પણ મૂકી શકાય. આઈ વોઝ વન્ડરિંગ હું એવું વિચારતો હતો ઇફ યુ વુડ લાઈક ટુ જોઈન મી ફોર અ સ્ટડી ગ્રુપ. ઇફ યુ વુડ લાઈક ટુ. હવે જુઓ યુ વુડ લાઈક ટુ મતલબ કે ઇફ યુ વુડ લાઈક ટુ જો તમને આ વસ્તુ માફક આવે, તમને આ વસ્તુ ગમે તો શું જોઈન મી મારી સાથે જોડાવાનું છે ફોર અ સ્ટડી ગ્રુપ. અમે લોકો ગ્રુપમાં સ્ટડી કરીએ છીએ. તો હું એવું વિચારતો હતો કે તમને અમારી સાથે જો જોડાવામાં વાંધો ના હોય, જો તમને જોડાવાનું ગમે. શાના માટે? વી હેવ અ ફિઝિક્સ ટેસ્ટ નેક્સ્ટ વીક. રાજ કહેશે વી હેવ અ ફિઝિક્સ ટેસ્ટ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે આપણે લોકોને ફિઝિક્સનો ટેસ્ટ છે. બરાબર છે. ફિઝિક્સની પરીક્ષા છે. એન્ડ આઈ થોટ. હવે જો થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળ છે થોટ. એન્ડ આઈ થોટ અને મેં વિચાર્યું ઇટ વુડ બી હેલ્પફુલ ટુ રિવાઇઝ ટુગેધર. રિવાઇઝ એટલે ફરીથી એકવાર જોઈ લેવું, પુનરાવર્તન કરી લેવું. એટલે હું એવું વિચારતો હતો કે આવતા અઠવાડિયે ફિઝિક્સની પરીક્ષા છે તો એકવાર જો સાથે મળીને પુનરાવર્તન કરી લઈએ ને ઇટ વુડ બી હેલ્પફુલ તો ઘણી મદદ થઈ જશે એવું હું વિચારું છું. તો પ્રિયા શું કહે છે? ઓ that sounds like a good idea. That sounds like a good idea. હવે that sounds like મતલબ કે સાંભળવામાં તો વ્યવસ્થિત લાગે છે. sounds like એટલે મને એવું લાગે છે, એવું મને પણ લાગે છે. that sounds like a good idea. સારો વિચાર છે. I could use some help with physics. I could use some help with physics મતલબ કે મને પણ ફિઝિક્સમાં થોડી ઘણી મદદ જોઈએ છે તો મને પણ ફાયદો થશે. આઈ કુડ યુઝ એટલે મને હું પણ ફિઝિક્સની થોડી મદદ લઈ શકું. આઈ કુડ યુઝ સમ હેલ્પ વિથ ફિઝિક્સ. ઇટ્સ નોટ માય ફેવરેટ સબ્જેક્ટ. ફિઝિક્સ પણ મને કંઈ ગમતો સબ્જેક્ટ નથી. તો આઈ કુડ યુઝ સમ હેલ્પ વિથ ફિઝિક્સ. મને પણ થોડી ફિઝિક્સમાં મદદ મળી જાય તો સારું થશે. એ પણ મારો ફેવરેટ સબ્જેક્ટ નથી. તો હવે શું કહે છે રાજ? મી નીધર. આનો ઉચ્ચાર થાય છે નીધર. મી નીધર એટલે મારો પણ નથી એ ફેવરેટ. તો બટ આઈ થિંક પણ હું એવું વિચારું છું. બટ એટલે કે પરંતુ હું એવું વિચારું છું વી કેન ડુ બેટર ઇફ વી વર્ક ટુગેધર. વી કેન ડુ બેટર. આપણે અત્યારે જે કરીએ છીએ એના કરતાં સારું કરી શકીએ, સારું પરફોર્મ કરી શકીએ, સારું પ્રદર્શન કરી શકીએ. વી કેન ડુ બેટર ઇફ વી વર્ક ટુગેધર. જો આપણે જોડે કામ કરીએ તો સારું પ્રદર્શન કરી શકીશું, સારું કરી શકીશું. વોટ ડુ યુ સે? તમારું શું માનવું છે? પ્રિયા કહે છે આઈ સે યસ. આઈ સે યસ મતલબ કે હું એગ્રી છું, હું રાજી છું, હું માનું છું કે આ વસ્તુ કરવી જોઈએ. આઈ સે યસ. લેટ્સ ડુ ઇટ. ચલો આ વસ્તુ કરીએ. લેટ્સ ડુ ઇટ. હવે કહેશે કે આપણે કઈ જગ્યાએ અને ક્યારે મળવાનું છે. વેન ક્યારે, એન્ડ વેર અને કઈ જગ્યાએ. વેર એન્ડ વેર ડુ યુ વોન્ટ ટુ મીટ. તારે ક્યારે અને કઈ જગ્યાએ મળવું છે. બરાબર છે. કઈ જગ્યાએ આપણે મળવાનું રાખવું છે. બરાબર છે. એને પૂછે છે વેર ડુ યુ વોન્ટ ટુ મીટ. તારે ક્યાં મળવું છે, જગ્યાને ટાઈમ નક્કી કરો. તો રાજ કહે છે હાઉ અબાઉટ ટુમોરો.
હાઉ અબાઉટ ટુમોરો. હાઉ અબાઉટ એટલે આના વિશે તમારું શું માનવું છે, આ ટાઈમ કેવો રહેશે, એના માટે વપરાય છે હાઉ અબાઉટ. હાઉ અબાઉટ ટુમોરો, કાલે કેવું રહેશે. એટ 4 PM, સાંજે 4 વાગે. ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં. સો હાઉ અબાઉટ ટુમોરો એટ 4 PM ઇન ધ લાઇબ્રેરી. કાલે સાંજે 4 વાગે લાઇબ્રેરીમાં કેવું રહેશે, ત્યાં મળીશું. પ્રિયા કહે છે ધેટ વર્ક્સ ફોર મી. ધેટ વર્ક્સ ફોર મી. જુઓ, વર્કનો અર્થ થાય છે આમ તો કામ કરવું, બરાબર છે, પણ આનો અર્થ થાય છે આ વાક્યમાં ધેટ વર્ક્સ ફોર મી, મતલબ કે મને એ ચાલશે, મને એ ફાવશે. ધેટ વર્ક્સ ફોર મી. સી યુ ટુમોરો ધેન. સી યુ ટુમોરો ધેન, તો પછી તને કાલે મળું. સી યુ ટુમોરો, તને કાલે મળું, બરાબર છે. ધેન એટલે પછી, તો પછી કાલે મળીએ. રાજ કહે છે ગ્રેટ, સરસ. સી યુ ટુમોરો, કાલે મળીએ, ચોક્કસ. બાય ફોર નાવ. ચલો અત્યારે તો બાય, હું નીકળું છું. બાય ફોર નાવ. વાત પૂરી કરવાની છે તો શું કહે છે પ્રિયા? બાય રાજ, ટેક કેર. ઇંગ્લિશમાં કહેવાય છે બાય રાજ. રાજ તને પણ બાય, બરાબર છે. ટેક કેર, ધ્યાન રાખજે. ઇંગ્લિશમાં ટેક કેર આ રીતે વપરાતું હોય છે. તો મિત્રો, આ વાતચીત તમને કેવી લાગી? કંઈ પણ તમારું સજેશન હોય, તમારે આમાં કંઈક આનાથી વધારે સારું થઈ શકે, તમને કંઈ પણ લાગતું હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.